અન્નપૂર્ણામાના વ્રતની વિધિ અને મહત્વ. ધાન્યના અધિષ્ઠાત્રી એટલે માતા અન્નપૂર્ણા જગતના અન્નને પૂર્ણ કરે છે. આપણે ત્યાં અન્નને બ્રહ્મ કહ્યું છે. ધાન્યના માતા અન્નના દેવી છે. માતા શિવજીના પૂરક છે, પોષક છે. એક વખત શિવજી માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષામ દેહી કહીને ભિક્ષા માટે ઊભા રહે છે અને માતા પ્રેમથી શિવજીને અન્નનું દાન કરે છે. આ કથા ભૂખ્યાને તથા ભિક્ષુકને અન્નદાનનો મહિમા સમજાવે છે. માગશર માસમાં અન્નપૂર્ણાના વ્રતનો મહિમા અનન્ય છે. ભક્તો 21 દિવસ માટે વ્રત કરે છે. આ વ્રતની વિધિ પ્રમાણે 21 સૂત્રના તારને 21 ગાંઠો વાળીને દોરો તૈયાર કરવો. ફોટા કે મૂર્તિ પાસે બાજોટ પર ઘઉં, લાલ વસ્ત્ર પર પાથરીને પાસે દીવો કરવો. માતાજીને અક્ષત, કંકુ, ચંદન, કેસરનું તિલક કરવું. ત્યારબાદ અન્નપૂર્ણા વ્રતની કથા વાંચવી. કથા સમય પહેલો દોરો ધારણ કરવો તે પ્રમાણે 21 દિવસ સુધી રોજ કરવું. 21 દિવસ બાદ નાની 3 કે 5 બાળાઓને જમાડવી અને દક્ષિણામાં કંકુ, ચૂડી, બિંદી, બંગડી, માળા જેવી ચીજો